ડીએન પટેલ મેથ્સ ક્લાસીસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરની અંદર આપણે ગાણિતિક તર્ક એટલે કે મેથેમેટિકલ રીઝનિંગ JEE ને લગતા કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું। પ્રશ્ન નંબર 1, P સંયોજન Q ઇમ્પ્લાઇઝ R વિયોજન નિષેધ S અસત્ય છે। અહીં આગળ આપણને એક સંયુક્ત વિધાન આપેલ છે। तो संयुक्त विधान विषे आपणे जाणीए छीए कि संयुक्त विधान में संयोजन, वियोजन, प्रेरण और द्विप्रेरण है। तो अहीं आगळ आपेल संयुक्त विधान ए प्रेरण है अने ए प्रेरण असत्य है। एनो मतलब कि एनु सत्य मूल्य एफ है। तो प्रेरणना सत्यार्थताना नियमनी अंदर आपणे जोई चूक्या कि प्रेरणनी पर्याप्त शरत सत्य होय अने आवश्यक शरत असत्य होय एटले कि TF तो संयुक्त विधान प्रेरण ए असत्य थशे। एनो मतलब ए थयो कि अहीं आगळ पर्याप्त शरतमां P संयोजन Q T त्यारे थाय कि ज्यारे P अने Q बंने टी हो एटले कि टी तो टी एनो मतलब कि पी नु सत्य मूल्य टी थशे, क्यू नु सत्य मूल्य टी थशे। तेवी ज रीते आवश्यक शरत में जोवामां आवे तो आवश्यक शरतनी अंदर बे विधान वच्चे वियोजन है। तो वियोजननो नियम जाणीए छीए कि बंने विधान एफ थाय तो बंनेनु वियोजन एफ थशे। एनो मतलब कि आरनु सत्य मूल्य एफ छे, निषेध एसनु सत्य मूल्य एफ छे। जो निषेध एसनु सत्य मूल्य एफ होय तो एसनु सत्य मूल्य टी थशे। एनो मतलब आंसर अनुक्रमे P નું સત્ય મૂલ્ય T, Q નું સત્ય મૂલ્ય T, R નું સત્ય મૂલ્ય F અને S નું સત્ય મૂલ્ય T થશે। એટલે કે અનુક્રમે T, F, T मतलब विकल्प D થશે। प्रश्न नंबर 2, P संयोजन निषेध Q वियोजन R सत्य है। एनो मतलब कि अहीं आपेल संयुक्त विधान संयोजन सत्य है। एनो मतलब एनु सत्य मूल्य टी है। तो सीखी गया कि संयोजननो नियम कि बंने विधान सत्य होय एटले कि बंने टी तो टी। एनो मतलब थयो कि P नु सत्य मूल्य टी अने निषेध Q वियोजन R नु सत्य मूल्य T। जो निषेध Q वियोजन R नु सत्य मूल्य T होय तो Q वियोजन R नु सत्य मूल्य F थशे। Q वियोजन R नु सत्य मूल्य F तो वियोजनना नियम प्रमाणे जोईए तो बंने F तो वियोजन नु सत्य मूल्य F थशे। एनो मतलब कि Q नु सत्य मूल्य F अने R नु सत्य मूल्य F एटले कि P नु सत्य मूल्य T, Q नु सत्य मूल्य F अने R नु सत्य मूल्य F। तो आंसर थशे अनुक्रमे T, F, F एटले कि विकल्प बी थशे। प्रश्न नंबर 3, P संयोजन निषेध Q संयोजन निषेध R सत्य एटले कि अहीं आपेल संयुक्त विधान संयोजननु सत्य मूल्य T है। प्रश्न नंबर 2 में जोई चूक्या कि संयोजननु सत्य मूल्य टी त्यारे थाय कि बंने टी थाय। एनो मतलब कि अहीं
બંને વિધાનનું સત્ય મૂલ્ય ટી હોય તો સંયુક્ત વિધાન સંયોજનનું સત્ય મૂલ્ય ટી થશે. અહીં જોઈએ તો પી સંયોજન નિષેધ ક્યુનું સત્ય મૂલ્ય ટી, એટલે કે સંયોજનના નિયમ પ્રમાણે બંને ટી તો ટી થશે. એટલે કે પીનું સત્ય મૂલ્ય ટી, નિષેધ ક્યુનું સત્ય મૂલ્ય ટી. જો નિષેધ ક્યુનું સત્ય મૂલ્ય ટી હોય તો ક્યુનું સત્ય મૂલ્ય એફ થશે. નિષેધ આરનું સત્ય મૂલ્ય ટી, એટલે કે આરનું સત્ય મૂલ્ય એફ થશે. તો આન્સર થશે પીનું સત્ય મૂલ્ય ટી, ક્યુનું સત્ય મૂલ્ય એફ અને આરનું સત્ય મૂલ્ય એફ, એટલે કે અનુક્રમે ટી એફ એફ. વિકલ્પમાં જોઈએ તો એ થશે. પ્રશ્ન નંબર 4, પી ઇમ્પ્લાઇઝ નિષેધ પી વિયોજન ક્યુ અસત્ય છે. એટલે કે અહીં આપેલ સંયુક્ત વિધાન પ્રેરણ અસત્ય છે તો તેનું સત્ય મૂલ્ય એફ છે. અગાઉ જોઈ ચૂક્યા તે પ્રમાણે પ્રેરણના નિયમ પ્રમાણે જોઈએ તો પર્યાપ્ત શરતનું સત્ય મૂલ્ય ટી અને આવશ્યક શરતનું સત્ય મૂલ્ય એફ હોય તો પ્રેરણનું, એટલે કે સંયુક્ત વિધાન પ્રેરણનું સત્ય મૂલ્ય એફ થશે. તો પીનું સત્ય મૂલ્ય થશે ટી. તથા તેવી જ રીતે આવશ્યક શરતમાં જોવામાં આવે તો અહીં આગળ વિયોજનનું સત્ય મૂલ્ય એફ છે અને વિયોજનના નિયમ પ્રમાણે જોઈએ તો બંને વિધાનોનું સત્ય મૂલ્ય એફ થાય તો તેમના વિયોજનનું સત્ય મૂલ્ય એફ થશે. એટલે કે નિષેધ પીનું સત્ય મૂલ્ય એફ હોય તો પીનું સત્ય મૂલ્ય ટી થશે, તેમજ ક્યુનું સત્ય મૂલ્ય એફ છે. એટલે કે આન્સર જોવામાં આવે તો પીનું સત્ય મૂલ્ય ટી અને ક્યુનું સત્ય મૂલ્ય એફ, એટલે કે અનુક્રમે ટી એફ. વિકલ્પમાં જોઈએ તો વિકલ્પ ડી થશે. પ્રશ્ન નંબર 5, પીનું સત્ય મૂલ્ય એફ, ક્યુનું સત્ય મૂલ્ય ટી અને આરનું સત્ય મૂલ્ય એફ હોય તો સંયુક્ત વિધાન પી સંયોજન નિષેધ ક્યુ ઇમ્પ્લાઇઝ આરનું સત્ય મૂલ્ય શોધવું છે. તો પીનું સત્ય મૂલ્ય આપેલ છે તે પ્રમાણે એફ, ક્યુનું સત્ય મૂલ્ય ટી આપેલ છે તો નિષેધ ક્યુનું સત્ય મૂલ્ય થશે એફ. બંનેનું સત્ય મૂલ્ય એફ હોય તો સંયોજનનો નિયમ છે કે 2 ટી હોય તો ટી થાય, પરંતુ 2 ટી નથી. એનો મતલબ કે અહીં થશે એફ. એટલે કે અહીં આપેલ પ્રેરણનું પર્યાપ્ત શરત જોવામાં આવે તો તેનું સત્ય મૂલ્ય થશે એફ. તથા આરનું સત્ય મૂલ્ય પણ એફ આપેલ છે, પરંતુ પ્રેરણના નિયમ પ્રમાણે જોઈએ તો પર્યાપ્ત શરત ટી અને આવશ્યક શરત એફ, તો પ્રેરણનું સત્ય મૂલ્ય થશે એફ. પરંતુ અહીં ટી એફ જોવા મળતો નથી. એનો મતલબ કે અહીં આપેલ સંયુક્ત વિધાન પ્રેરણનું સત્ય મૂલ્ય થશે ટી. તો આન્સર થશે ટી. વિકલ્પ થશે એ. પ્રશ્ન નંબર 6, પીનું સત્ય મૂલ્ય એફ, ક્યુનું સત્ય મૂલ્ય ટી અને આરનું સત્ય મૂલ્ય એફ હોય તો પી વિયોજન ક્યુ ઇમ્પ્લાઇઝ આરનું સત્ય મૂલ્ય શોધવું છે. તો અહીં આગળ
સંયુક્ત વિધાન પ્રેરણનું સત્ય મૂલ્ય મેળવવા માટે પીનું સત્ય મૂલ્ય એફ અને ક્યુનું સત્ય મૂલ્ય ટી. તો પી વિયોજન ક્યુનું સત્ય મૂલ્ય વિયોજનના નિયમ પ્રમાણે જોઈએ તો બંને એફ તો વિયોજનનું સત્ય મૂલ્ય એફ થાય, પરંતુ અહીં જોઈએ તો બંને વિધાનનું સત્ય મૂલ્ય એફ જોવા મળતું નથી. એનો મતલબ કે પી વિયોજન ક્યુનું સત્ય મૂલ્ય એફ નહીં પણ ટી થશે. આરનું સત્ય મૂલ્ય એફ આપેલ છે, તો અહીં જોતા પર્યાપ્ત શરતનું સત્ય મૂલ્ય ટી અને આવશ્યક શરતનું સત્ય મૂલ્ય એફ. જોઈ ગયા આપણે કે સંયુક્ત વિધાન પ્રેરણનું સત્યાર્થતા નિયમ પ્રમાણે ટી એફ, તો સંયુક્ત વિધાન પ્રેરણનું સત્ય મૂલ્ય થશે એફ. તો આન્સર થશે સત્ય મૂલ્ય એફ. વિકલ્પમાં જોઈએ તો વિકલ્પ બી થશે. પ્રશ્ન નંબર 7. પીનું સત્ય મૂલ્ય એફ, ક્યુનું સત્ય મૂલ્ય ટી અને આરનું સત્ય મૂલ્ય એફ હોય તો ક્યુ ઇમ્પ્લાઇઝ પી વિયોજન આરનું સત્ય મૂલ્ય મેળવવું છે. તો અહીં આપેલ સંયુક્ત વિધાન પ્રેરણનું સત્ય મૂલ્ય મેળવવા માટે ક્યુનું સત્ય મૂલ્ય ટી, પીનું સત્ય મૂલ્ય એફ અને આરનું સત્ય મૂલ્ય એફ આપેલ છે. અહીં આપેલ સંયુક્ત વિધાન પ્રેરણની આવશ્યક શરત જોઈએ તો આવશ્યક શરતની અંદર પી વિયોજન આર એટલે કે વિયોજન આપેલ છે અને વિયોજનના નિયમ પ્રમાણે 2F, તો વિયોજનનું સત્ય મૂલ્ય થશે એફ. તથા પ્રેરણના નિયમ પ્રમાણે જોઈએ તો પર્યાપ્ત શરતનું સત્ય મૂલ્ય ટી અને આવશ્યક શરતનું સત્ય મૂલ્ય એફ હોય તો સંયુક્ત વિધાન પ્રેરણનું સત્ય મૂલ્ય એફ થશે. તો આન્સર થશે એફ. વિકલ્પમાં જોઈએ વિકલ્પ બી થશે. પ્રશ્ન નંબર 8. નિષેધ પી ઇમ્પ્લાઇઝ ક્યુ વિયોજન આરનું નિષેધ મેળવવું છે. તો અહીં આપેલ સંયુક્ત વિધાન પ્રેરણનું નિષેધ મેળવવું છે. તો તે મેળવતા પહેલાં સમજી લઈએ કે પી ઇમ્પ્લાઇઝ ક્યુનું નિષેધ એટલે કે પ્રેરણની પર્યાપ્ત શરત એમની એમ પ્રેરણની જગ્યાએ સંયોજન થશે અને આવશ્યક શરતનું નિષેધ. તો ચાલો અહીં આપેલ સંયુક્ત વિધાન તરીકે પ્રેરણનું નિષેધ મેળવીએ. તો પર્યાપ્ત શરત નિષેધ પી એમના એમ પ્રેરણની જગ્યાએ થશે સંયોજન અને આવશ્યક શરતનું નિષેધ એટલે કે નિષેધ ક્યુ વિયોજન આર. પરંતુ વિકલ્પોમાં જોતા એ બી સી ડી પૈકી એક પણ વિકલ્પ નિષેધ પી સંયોજન નિષેધ ક્યુ વિયોજન આર નથી. તો આગળ જઈશું. નિષેધ પી સંયોજન નિષેધ ક્યુ વિયોજન આર એટલે કે વિયોજનનું નિષેધ. તો વિયોજનનું નિષેધ થશે નિષેધ ક્યુ વિયોજનની જગ્યાએ સંયોજન અને નિષેધ આર. તો વિકલ્પોમાં જોતા આન્સર થશે વિકલ્પ ડી. પ્રશ્ન નંબર 9. પી ઇમ્પ્લાઇઝ ક્યુ સંયોજન આરનું નિષેધ મેળવવું છે. તો અહીં આગળ સંયુક્ત વિધાન તરીકે પ્રેરણ આપેલ છે જેનું નિષેધ મેળવવું છે.
અગાઉના પ્રશ્ન નંબર 8માં જોઈ ચૂક્યા કે પી ઇમ્પ્લાઇઝ ક્યુનો નિષેધ એટલે કે પર્યાપ્ત શરત એમની એમ, પ્રેરણનું થશે સંયોજન અને આવશ્યક શરતનું નિષેધ. તો ચાલો અહીં આપેલ પ્રેરણનું નિષેધ મેળવીએ. તો પર્યાપ્ત શરત એમની એમ, પ્રેરણની જગ્યાએ સંયોજન અને આવશ્યક શરતનું નિષેધ એટલે કે નિષેધ ક્યુ સંયોજન આર. વિકલ્પોમાં જોવામાં આવે તો જેનો આન્સર થશે વિકલ્પ બી. પ્રશ્ન નંબર 10, પી ઇમ્પ્લાઇઝ ક્યુ વિયોજન પી ઇમ્પ્લાઇઝ આર નું નિષેધ મેળવવું છે. તો અહીં આગળ સંયુક્ત વિધાન તરીકે બે વિધાનોનું વિયોજન આપેલ છે જેનું નિષેધ મેળવવું છે. પરંતુ જે બે વિધાનોનું વિયોજન આપેલ છે તે બંને વિધાનોમાં જોતા પી ઇમ્પ્લાઇઝ કોમન જોવા મળે છે. કોમન લેવામાં આવે તો પી ઇમ્પ્લાઇઝ, બાકી બચશે ક્યુ વિયોજન આર. ક્યુ વિયોજન આર. ચલો, તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ વિયોજન પી ઇમ્પ્લાઇઝ આરનું નિષેધ, એનો મતલબ કે પી ઇમ્પ્લાઇઝ ક્યુ વિયોજન આરનું નિષેધ એટલે કે પ્રેરણનું નિષેધ. અગાઉ જોઈ ચૂક્યા પ્રેરણનું નિષેધ એટલે કે પર્યાપ્ત શરત એમની એમ, પ્રેરણનું સંયોજન અને આવશ્યક શરતનું નિષેધ. તો ચાલો આનો નિષેધ મેળવીએ. તો પર્યાપ્ત શરત એમની એમ, પ્રેરણનું થશે સંયોજન અને આવશ્યક શરતનું નિષેધ એટલે કે નિષેધ ક્યુ વિયોજન આર. પરંતુ વિકલ્પોમાં જોતા ABCD પૈકી એક પણ વિકલ્પ પી સંયોજન નિષેધ ક્યુ વિયોજન આર નથી. તો આગળ જઈશું. પી સંયોજન નિષેધ ક્યુ વિયોજન આર એટલે કે ક્યુ વિયોજન આરનું નિષેધ, નિષેધ ક્યુ વિયોજનનું થશે સંયોજન, નિષેધ આર. વિકલ્પોમાં જોવામાં આવે તો આન્સર થશે વિકલ્પ ડી. પ્રશ્ન નંબર 11, પી ઇમ્પ્લાઇઝ ક્યુ સંયોજન પી નું નિષેધ મેળવવું છે. તો ચાલો અહીં આગળ આપણને એક સંયુક્ત વિધાન તરીકે બે વિધાનોનું સંયોજન આપેલ છે જેનું નિષેધ મેળવવું છે. તો સંયોજનનું નિષેધ એટલે કે આપેલ બંને વિધાનોના નિષેધનું વિયોજન. તો નિષેધ પી ઇમ્પ્લાઇઝ ક્યુ સંયોજનનું થશે વિયોજન, નિષેધ ક્યુ સંયોજન પી. આગળ જોઈએ તો પી ઇમ્પ્લાઇઝ ક્યુનું નિષેધ એટલે કે પ્રેરણનું નિષેધ. તો અગાઉ જોઈ ચૂક્યા તે પ્રમાણે પ્રેરણનું નિષેધ એટલે કે પર્યાપ્ત શરત એમની એમ, આવશ્યક શરતનું નિષેધ અને બંનેનું સંયોજન, વિયોજન એમનું એમ, ક્યુ સંયોજન પીનું નિષેધ એટલે કે સંયોજનનું નિષેધ એટલે આપેલ બંને વિધાનોના નિષેધનું વિયોજન એટલે કે નિષેધ ક્યુ વિયોજન નિષેધ પી. વિકલ્પોમાં જોઈએ તો આન્સર થશે વિકલ્પ બી.